અમારા કરતાં વધારે સમય આપે, કાયમ અમારા કરતાં વધારે ખર્ચાઈ જાય અને અમને આગળ લાવે. તાળીઓનો ગળગળાટ અમારા ગીતો ઉપર પડે, પણ આ પડદા પાછળના અમારા કલાકારો છે એને અમારે ઉજાગર કરવા છે. તો એવા અમારા 3 દિગ્ગજ એવા વડીલોને અમે સ્ટેજ ઉપર બોલાવીએ છીએ. આ જ્યારે એકને બોલાવીએ ને ત્યારે બીજાએ આવવું જ પડે. એનું કારણ છે, મેં હમણાં જ કીધું કે જ્યારે કોઈ એક વ્યક્તિ સફળ થાય ત્યારે સાથે સાથે એના જીવન સંગીનીનો ફાળો હોય જ. એટલે એક વ્યક્તિની સાથે એની સાથે એના જીવન સાથી આવે છે. બોલાવું છું નયનભાઈ જારાવાલા, SKSના આયોજક શ્રી, સ્ટેજ ઉપર આવશો. સાથે જીવન સંગીની કલ્પનાબેન. તાળીઓથી એમને વધાવીએ છીએ. આ બધા અમારા જીવ છે. જેમ અમને પ્રદીપભાઈ તમે કેમ કહો તબલા એ મારો જીવ છે, તો આ બધા અમારા હાલતા ચાલતા જીવ છે બધા. સાથે અમે બોલાવીએ છીએ પ્રશાંતભાઈ. પ્રશાંતભાઈ સ્ટેજ ઉપર આવશો. પ્રશાંતભાઈ હોય તો સાથે પુશબેક કરનાર અને એ ગાડીનું એન્જિન ચલાવનાર અમારા નંદિની બેન તો જોઈએ જોઈએ ને જોઈએ જ. આવો ગુરુ માતા, સ્ટેજ ઉપર આવશો. સ્ટેજ ઉપર આવો. ફરીવાર SKSના તમામ કલાકારો તાળીઓથી વધાવો. આમના પરસેવાને કારણે, આમની દોડધામને કારણે અને આમની ચિંતાને કારણે અમને કંઈક યશ અને કલગી મળે છે. સ્ટેજ ઉપર હું અમારા કલાકારોને એમનું અભિવાદન કરવા માટે બોલાવીશ. નયનભાઈ અને કલ્પનાબેનનું અભિવાદન કરશે હિતેશભાઈ અને હિનાબા. હિતેશભાઈ, ગુલદસ્તા દ્વારા એમનું સ્વાગત કરો. આ એવા કલાકારો છે, અમને દરેક કાર્યક્રમમાં પૂરો થઈ ગયા પછી હવે પછીના કાર્યક્રમનું શું કરવાનું છે એનું એડવાન્સમાં એમની જોડે પ્લાનિંગ હોય. નયનભાઈ અને કલ્પનાબેન. હંમેશા હસતો ચહેરો એવો અમારા નયનભાઈ. કામનું ગમે એટલું બર્ડન હોય તો એમાંથી પણ રસ્તો નીકાળનાર અમારા નયનભાઈ. અને નયનભાઈની સાથે હંમેશા રહેનાર અમારા કલ્પનાબેન. નંદિનીબેન અને પ્રશાંતભાઈ, આપનું સ્વાગત થાય છે. પ્રતિભાબેન અને JP, આપ બંને ગુલદસ્તાથી એમનું સ્વાગત કરશો.